કરવા માટે આવી છે। એજન્સીઓ પણ તમારા આંગણે આવી છે, તમારા ઘરે આવી છે। કઈ એજન્સીમાં તમારે લેવું ના લેવું એ તમારે નક્કી કરવાનું છે। મારું વતન પર્વતપુરા, ફાધર માલવાડ હાયર સેકન્ડરીમાં જોબ કરતા પીએલ બારિયા। હું પોતે આ કોલેજનો સ્ટુડન્ટ પણ છું અને 5માથી 12મા સુધી માલવણમાં ભણ્યો છું એઝ અ ટીચર। અમારી જે એજન્સી છે એ મનીષા સોલાર છે કે જે છેલ્લા પોણા 2 મહિનાથી અમે એજન્સી લીધી છે, લીડરશિપ લીધી છે અને એમાં અમે કામ કરીએ છીએ। આપણા એરિયાની સૌથી જૂનામાં જૂની એજન્સી હોય તો મહીસાગર સોલાર કે જે માર્કેટની અંદર 11-12 વર્ષથી ચાલે છે। તેમ છતાં પણ આપણે આપણા પ્રયત્નો કરીએ છીએ, કામ કરીએ છીએ। બીજી એજન્સીના મિત્રો પણ આવે છે। આપણે કોઈ એજન્સીની ખરાબ છે કે એવું આપણે જાતે કહી શકીએ નહીં, નક્કી તમારે કરવાનું છે કસ્ટમર તરીકે। તો આ યોજના એવી છે કે આપણે જે બચત કરાવે, ફાયદાવાળી યોજના છે। જે લોકો હોશિયાર છે, જેમને ખબર છે, એમને તો સોલાર નખાવી દીધું છે। નથી નખાવ્યું એમના માટે શું ફાયદા છે એની સાહેબે આપને વાત કરી। તો આ યોજના એ તમારા કે મારા ઘરની યોજના નથી, પીએમ સૂર્યઘર યોજના, મફત વીજળી યોજના। આનાથી વીજળી તમને મફત મળશે। તો પહેલા સાહેબે જે વાત કરી, તમારા ઘરનું લાઇટ બિલ ઝીરો, એટલે લાઇટ બિલ ઝીરો થઈ જાય એટલે જીબી વિભાગ આપણો મીટર કાપી નાખશે, એ પ્રશ્ન પહેલો તો સોલ્વ થઈ જાય। ગ્રાહકો માટે લાભ છે 78,000ની સબસિડી। મીટર લાગવાના અઠવાડિયાથી 10 દિવસમાં સબસિડી તમારા ખાતામાં જમા થઈ જાય છે। પહેલાં કેવું હતું કે પહેલાં તમારે એડવાન્સમાં સબસિડી બાદ થઈને આવતી હતી, પણ સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બદલાયા છે એટલે અત્યારે એનું સબસિડી છે મીટર લાગ્યા પછીના અઠવાડિયાથી 10 દિવસમાં જમા થઈ જાય છે। દર મહિને વીજળી બિલમાં મોટી બચત, એટલે વીજળી બિલ 0 કદાચ તમારા ઘરમાં ફ્રીજ છે, એસી છે, અમુક વસ્તુ વધારે ચાલતી હોય તો સામાન્ય કદાચ લાઇટ બિલ આવી શકે। વધારાની જે વીજળી છે તે એમજીવીસીએલને વેચી અને આવક મેળવો। તો દાખલા તરીકે આખા મહિનાના આપણે યુનિટ જનરેટ કર્યા 600 યુનિટ અને વાપરા છે 200 યુનિટ, તો બાકીના જે 400 યુનિટ છે એ આપણા ફીડરમાં જશે અને ફીડરમાં જઈ અને આજુબાજુ જેમને વીજળી ઘટતી હશે ત્યાંની પૂર્તતા થતી હોય છે। તો આપણે જીબીને પણ સપોર્ટ કરીએ છીએ, સરકારને પણ સપોર્ટ કરીએ છીએ। એના વળતર રૂપે આપણા ખાતામાં આખો હિસાબ થઈ અને એપ્રિલ મહિનામાં એ પૈસા આપણા ખાતામાં જમા થતા હોય છે। તો આપણી એક બિઝનેસ પણ આપણે સેટ થઈ જાય છે। 25 વર્ષ સુધી લાંબા ગાળાનો લાભ, 25 વર્ષ સુધીની વાત છે આપણા। દાખલા આપણે ઘરે એક મકાન બનાવતો હોય તો એવરેજ એનું આયુષ્ય 25 થી 30 વર્ષનું હોય છે। એમ પણ આ એક યોજના 25 થી 30 વર્ષની છે। અમે પોતે 3 કંપનીમાં કામ કરીએ છીએ, અદાણી, વારી અને રાઇઝર। જે અદાણી કંપની છે 30 વર્ષ સુધી પરફોર્મન્સ વોરંટી આપે છે, સરકાર 25 વર્ષની છે જ્યારે અદાણી 30 વર્ષની છે। તો કે લગાવવાના ફાયદા શું? આપણે ફક્ત ભારત માતા કી જય હો કે વંદે માતરમ એવા સ્લોગનો બોલશું તો એટલું કરવાથી દેશનો ફાયદો થવાનો નથી। એકલા મોદી સાહેબ એકલા કામ કરશે દેશનો ફાયદો થવાનો નથી। આપણે પણ આપણું પોતાનું કામ કરવું પડશે, આપણે પોતે જાગૃત થવું પડશે, બીજા મિત્રોને જાગૃત કરવા પડશે।